અસલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે આજે આપણે બનાવીશું ગલકાનું શાક. ગલકા કે તુરિયાનું નામ સાંભળતાની સાથે લોકો મોઢું બગાડતા હોય છે. ઘરમાં ઘણા લોકોને પસંદ નથી આવતું, પણ આપણે તેને એવી રીતે બનાવીશું કે નાનાથી માંડી મોટા લોકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો તેના માટે આપણે એક મસાલો તૈયાર કરવાનો છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે 5 થી 7 નંગ જેટલી લસણની કળીઓ લીધી છે. સાથે તેમાં ઉમેરી દેવાનું છે થોડું એવું આખું જીરું. સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે અને સરસ એવું આપણે તેને વાટી લેવાનું છે. જો તમે લસણની ચટણી પહેલેથી બનાવીને રાખતા હોય ને ફ્રેન્ડ્સ, તો તેનો ઉપયોગ કરી શકો છો, પણ આ રીતે તાજો મસાલો વાટશો ને તો ખૂબ જ સરસ એવી શાકની અંદર સુગંધ આવશે. હવે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે. હવે બધી વસ્તુને આપણે સારી રીતે આ રીતના ક્રશ કરી દેવાની છે. મિક્સરની અંદર નહીં ફ્રેન્ડ્સ, આ રીતે ખાણી દસ્તાની અંદર તમે આ મસાલો વાટશો ને એટલે ચટાકેદાર એવી ચટણી બનીને તૈયાર થશે. તેને લીધે આપણું શાક છે તે ખૂબ જ સરસ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો અહીંયા જોઈ શકો છો મસાલો આપણે સરસ એવો વાટી લીધો છે. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ મસાલાને આપણે એક બાઉલની અંદર કલેક્ટ કરી લેશું આ રીતે. એકવાર ફ્રેન્ડ્સ આ ટ્રીકથી તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો. હવે મસાલાની અંદર આપણે પાણી ઉમેરી દઈશું અને તેમાં આપણે બીજા થોડા મસાલા કરવાના છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે લીધી છે અડધી ચમચી જેટલી હળદર પાવડર. ચટણી વાટતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ, એટલે આગળ શાકમાં આપણે ધ્યાનથી ઉમેરવાનું છે. હવે મસાલાને પાણી સાથે મિક્સ કરી દેવાના છે. આ રીતે આપણે મસાલાને પાણી સાથે મિક્સ કરશું ને તેને લીધે શું થશે, મસાલા સરસ એવા ફૂલી જશે અને આપણે જ્યારે તેને શાકમાં ઉમેરશું ત્યારે તે બળી પણ નહીં જાય એટલા માટે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે લીધા છે 500 ગ્રામ જેટલા ગલકા. ગલકા આ રીતે ફ્રેન્ડ્સ કૂણા હોય ને એવા જ લેવાના છે. 2-3 દિવસ જૂના ગલકા લેશો ને તો ગલકા ઘણી વખત ચડશે નહીં અને શાક પણ મીઠું નહીં બને. તો ફ્રેન્ડ્સ તમારે બને ત્યાં સુધી તાજા ગલકાનો જ યુઝ કરવાનો છે. હવે ગલકાની છાલ હટાવી લેવાની છે આ રીતે. તો બધી છાલ આપણે અહીંયા હટાવી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મોટી મોટી જે કંઈ પણ છાલ છે ને તે બધી હટાવી જ દેવાની છે. ગલકા કે ઘીસોડા નામ પડતાની સાથે બધા લોકો મોઢું બગાડે, કોઈને ખાવું પસંદ નથી આવતું ફ્રેન્ડ્સ, પણ એકવાર આ ટ્રીકથી અસલ કાઠિયાવાડી ટેસ્ટ સાથે તમે જો આ સબ્જી બનાવશો અને આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે. આ સિક્રેટ વસ્તુ ઉમેરશો ને આને લીધે શાક સરસ એવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે ક્યારેય નહીં બનાવેલું હોય. હવે તમને જે શેપ પસંદ હોય ને તે શેપમાં તમારે કટ કરી લેવાના છે. તો આ રીતે આપણે ગલકા કટ કરી લેશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. ઘણા લોકો લાંબી ચિપ્સ પણ રાખતા હોય છે અને આ રીતે નાના નાના ટુકડા પણ કરતા હોય છે. પસંદ તમારી છે, તમને જે શેપ પસંદ હોય ને તે શેપમાં તમે ફ્રેન્ડ્સ કટ કરી શકો છો. સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ શાક બનાવવાનું છે. જે પહેલી વાર બનાવતા હશે તેનાથી પણ પરફેક્ટ જ બનશે. તો આજની આ શાકની રેસીપી ફ્રેન્ડ્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તમે કઈ રીતે ગલકાનું શાક બનાવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ રીતે ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી કૂણા ગલકા જ લેવાના છે. કૂણા ગલકા લેશો ને એટલે સરસ એવું મીઠું શાક બનીને તૈયાર થશે. આ શાકની અંદર આપણે જરાય પાણીનો યુઝ કરવાનો જ નથી. ફક્ત આપણે જે મસાલો પલાળેલો છે એટલા જ પાણીનો યુઝ કરીશું ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે બધા જ ગલકા છે તે સારી રીતે કટ કરી લીધા છે. ઉનાળાની સિઝનમાં ગલકા અને ઘીસોડા ખૂબ ભરપૂર માત્રામાં મળતા હોય છે ફ્રેન્ડ્સ. તો આપણે લોકો આનું શાક બનાવતા હોઈએ છીએ, પણ ઘરમાં બધાને પસંદ નથી આવતું. તો ફ્રેન્ડ્સ એકવાર આ ટ્રીકથી તમે આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. બધા લોકોને ઘરમાં પસંદ આવશે અને અઠવાડિયામાં 2 દિવસ તમે આ સબ્જી બનાવશો એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. મહેમાનો આવ્યા હોય ત્યારે બનાવશો તો પણ મહેમાનો વખાણ કરશે, એટલું સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે. તો આપણે બધા જ ગલકા કટ કરી લીધા છે અને આપણો મસાલો પણ તૈયાર છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે શાકનો વઘાર કરીશું. સાવ સરળ સિમ્પલ રીતે જ આજે આપણે શાક તૈયાર કરવાનું છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે તેલ. તેલ આપણે 3 મોટી ચમચી જેટલું લીધેલું છે. તેલને આપણે ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય ને એટલે અડધી ચમચી આપણે રાઈ ઉમેરી દેવાની છે. આટલા માપથી તમે 5 થી 6 વ્યક્તિઓને સર્વ કરી શકો ને એટલી સબ્જી બનીને તૈયાર થશે. હવે આપણે ઉમેરી દેવાની છે સાથે હિંગ. અહીંયા ગેસની ફ્લેમ થોડી વાર માટે મીડિયમ કરી દેવાની. તેલ સારી રીતે ગરમ છે એટલે ફ્રેન્ડ્સ આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો ને તે મસાલો ઉમેરવાનો છે. તો આ રીતે એકવાર મસાલાને ચલાવીને તેલમાં ઉમેરી દેવાનો અને તરત ઢાંકણ ઢાંકી દેવાનું, મિક્સ નહીં કરવાનું. આ રીતે વઘારને બેસવા દેવાનો. સારી રીતે વઘાર બેસી જાય પછી જ આપણે તેને ચલાવવાનું છે. 1 થી 2 સેકન્ડ સુધી આપણે તેને થવા જ દેશું. પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને સરસ એવો મસાલાને તેલમાં સાતળી લેવાનો છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે મસાલાને સાતળજો, ખૂબ જ સરસ એવી સુગંધ આવશે. 1 થી 2 મિનિટ માટે આપણે તેને સાતળવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે સાતળશો ને એટલે લસણની કચાશ નહીં રહે કે જીરું આપણે જે આ કાચું ઉમેરેલું છે તેની પણ કચાશ નહીં રહે. સરસ એવી કચાશ દૂર થઈ જશે આપણે તેમાં સાતળેલું છે એટલા માટે તેલમાં.
હવે ફ્રેન્ડ્સ આ રીતે બબલ્સ આવવા લાગે ને પછી આપણે જે ગલકા હતા તે ઉમેરી દેવાના છે. ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખવાનું, ગલકાને ધોવાના નથી. જ્યારે આપણે ગલકા સમારેલા એની પહેલાં જ આપણે ધોઈને જ સમારેલા હતા, એટલે હવે આપણે ગલકાને ધોવાના નથી. આ રીતે ગલકા ઉમેરી દઈ પછી ફ્રેન્ડ્સ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે. ગલકાની અંદર પણ ભરપૂર માત્રામાં પાણી હોય છે, એટલે ફ્રેન્ડ્સ ઉપરથી આપણે પાણી ઉમેરવાની કંઈ જ જરૂર નથી. આ શાકને ચડતા થોડો સમય લાગશે ફ્રેન્ડ્સ, એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર શાકને ચડવા દેવાનું છે, ઉતાવળ નથી કરવાની. તો બધી વસ્તુને મિક્સ કરી દીધી છે, તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. તમે થોડી વાર પછી જોશો ને ફ્રેન્ડ્સ, સરસ એવું તેમાંથી પાણી અલગ થઈ જશે અને ગલકા પણ સરસ એવા ચડી જશે. તમારે અલગથી પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે. તો ફ્રેન્ડ્સ મળીએ 5 મિનિટ પછી. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે તેમાંથી તેલ અલગ થવા લાગેલું છે અને ગલકા છે તે સરસ એવા ચડી ગયા છે અને તેની અંદરનું પાણી પણ બધું આ રીતે રિલીઝ થઈ ગયું છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા આપણે કોઈ પણ પ્રકારનું અત્યારે પાણી ઉમેરેલું નથી. જો પાણી ઉમેરશું ને તો શાક છે તે મોરું પડી જશે, મીન્સ કે તેમાં પરફેક્ટ ટેસ્ટ નહીં આવે, એટલે પાણી આપણે અહીંયા નહીં ઉમેરીએ. ગલકાની અંદર પાણીનો ભાગ હોય છે એટલે આપણે પાણી ઉમેરવાની જરૂર નથી, પણ તમને રસાવાળું શાક પસંદ હોય તો તમે પાણી ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા અડધા કપ જેટલી લીધી છે મગની છડી દાળ, જેને આપણે 1 કલાક માટે પાણીમાં પલાળીને રાખેલી હતી અને પાણી હટાવી દીધું છે અને આપણે દાળને ઉમેરી દઈશું. ગલકા આપણા 80% સુધી કૂક થઈ જાય ને પછી આપણે દાળ ઉમેરી દેવાની છે. દાળ ઉમેરવાની સાથે જ ફ્રેન્ડ્સ શાકનો ટેસ્ટ અલગ જ આવવાનો છે. તમે જરૂરથી એકવાર આ રીતે ટ્રાય કરજો. દાળને બાફવાની પણ જરૂર નથી. અત્યારે ફ્રેન્ડ્સ આપણે ઢાંકીને ફક્ત 3 થી 4 મિનિટ માટે થવા દઈશું ને દાળ સરસ એવી કૂક થઈ જશે ગલકાની સાથે જ. તો અહીંયા આપણે જરાય પાણી ઉમેરેલું નથી. આ રીતે ફ્રેન્ડ્સ થોડુંક થીક જ શાક હોય છે, તમે અહીંયા જોઈ શકો છો. પણ તમને અહીંયા સબ્જીની અંદર ગ્રેવી પસંદ છે ફ્રેન્ડ્સ, તો તમે અહીંયા ગરમ પાણી ઉમેરી શકો છો. દાળ પણ સરસ ચડી ગઈ છે અને ગલકા પણ સરસ એવા ચડી ગયા છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમને જો પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમે ટમેટું ઉમેરી શકો છો અથવા તમે એમનેમ પણ સર્વ કરી શકો છો. પણ મને ખાટો મીઠો ટેસ્ટ પસંદ છે એટલે મેં અહીંયા 1 નંગ મીડિયમ સાઇઝનું ટમેટું લીધેલું છે. તમને પસંદ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. જો તમારે ટમેટા ચડવા દેવા હોય તો હજુ તમે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દેજો. તો આપણું સબ્જી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. એકવાર આ રીતથી ગલકાનું શાક જરૂરથી ટ્રાય કરજો. બાજરીના રોટલા સાથે તો ખૂબ જ સરસ એવું ટેસ્ટી લાગે છે. તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે ગલકાનું શાક બનાવશો ને એટલે જેને ગલકા પસંદ નથી તેને પણ પસંદ આવવા લાગશે અને રોટલીઓ ઓછી પડશે. એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ સબ્જી. તો જરૂરથી ટ્રાય કરજો.